શું તમારું નામ શું છે અને પરિચય આખો તમારો? મારું નામ કનુભાઈ બચુભાઈ કેવલિયા, પૂર્વ નગરપતિ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા. શું આપનો પ્રશ્ન શું છે? પ્રશ્નમાં તો આ ભાજપની સરકારમાં નકરા પ્રશ્નો છે ચારે બાજુ. ગરડા શહેરની પરિસ્થિતિ તમે જુઓ, હાલમાં શેરીએ શેરીએ તમે તપાસ કરો તો ખબર પડે ચારે બાજુ ખાડા. બરાબર. આ તહેવારોની અંદર બહેનો દીકરીઓને આવવા જવામાં, હરિભક્તોને આવવા જવામાં કેવી તકલીફ પડે છે એ લોકોને વચ્ચે જઈને પૂછો તો તમને ખ્યાલ આવે. છતાં બે મંદિરો સૌરાષ્ટ્રની અંદર પ્રખ્યાત મંદિરો બે છે અને એ દિલ્હી સુધી એમને ગરડા શહેરનો જો વિકાસમાં રસ લે અને ધારે તો દિલ્હી સુધી ધંધરાવી નાખે એવી પરિસ્થિતિ છે. તો કોઈ પણ જાતની ગરડા શહેરમાં સુવિધાઓ છે જ નહીં. આમ કહીએ તો અને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટો આવી, બધી ચાઉ થઈ જાય છે, કોઈ પૂછતું નથી તમે શું કરો છો. મોટાભાગની કચેરીઓમાં અધિકારીઓના ફોન પણ બંધ હોય છે. પછી હોદ્દેદારો જે છે ચૂંટાઈને ગયેલા છે એમના કોઈ ફોન લગભગ મોટા ભાગે બંધ હોય છે. આ પરિસ્થિતિમાં ગરડા શહેરની જોવા મળે છે. બરાબર. તો નવા આવેલા ચીફ ઓફિસર જો કદાચ ગરડાની રોનક બદલાવી હોય તો પૂરેપૂરા પ્રયત્નો કરે અને રસ લે અને શેરીએ ફરી અને તપાસ કરે કે ક્યાં કામો કરવાના જરૂર છે. બરાબર. રોડ થઈ ગયેલા છે, બ્લોક ઉપર બ્લોક થઈ ગયેલા છે, એના બ્લોક વારંવાર નાખવામાં આવે છે. બરાબર. એની પાણીની પાઇપલાઇનો નાખવામાં આવે છે. એટલે ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ થઈ નથી. આના પહેલાંના ચીફ ઓફિસર જે હતા એમણે બાજી મૂકી નથી ગરડા શહેરમાં. આ અંગે તમારી શું માગણી છે? માંગણી તમે જોવો છો કે રસ્તાઓ ખરાબ જ્યારે હોય ત્યારે શેરીએ નાના નાના ગામડાઓમાં રસ્તા સારા જોવા મળે છે. તો આવડું મોટું ધાર્મિક શહેર છે. બરાબર. એ તો તમે સમજો છો, હજારો હરિભક્તો આવતા હોય, હજારો નેતાઓ આવે છે. તો કેમ આ નેતાઓને આ વસ્તુ ધ્યાન ઉપર નથી આવતી? પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થયેલ છે. મહાદેવજીના ઘેલા સોમનાથ છે એ સૌરાષ્ટ્રનું મોટું તીર્થધામ છે. અહીંથી મોટા ભાગના વાહનો ઘેલા સોમનાથ જવા માટે પસાર થતા હોય છે. પછી આસ્થાનું કેન્દ્ર લીલકંઠ મહાદેવ છે. બરાબર. તો શ્રાવણ મહિનામાં હજારો વાહનો તેથી પસાર થાય છે. તો આના રજૂઆતો કરીને થાકી ગયેલ છે. ઘેલા કિનારે હજારો હરિભક્તો સ્નાન કરી રહ્યા છે. તો એ રજૂઆતના અંતે નાનો એવો કેમ્પ લાગ્યો છે બહેનો દીકરીઓને કપડાં બદલાવવા માટે. તો લાખો રૂપિયાના ખર્ચે જો ત્યાં સ્નાનાગ્રહ કરવાની ખાસ જરૂર છે તો સ્નાનાગ્રહ પણ કરવામાં આવેલ નથી. બરાબર. કોઈ જાતનો વિકાસ ગરડાનો થયેલ નથી. રેલવે લાઇન જો આ મંદિર ધારે અત્યારે તો રેલવે લાઇન 24 કલાકમાં જ્યાં સુધી રજૂઆત કરે તો એનું પરિણામ આવે એવું છે. પણ હવે એ બધાને સંતો મનતો તે મેં તમને કીધું રાજકીય રંગે રંગાઈ ગયા છે. બરાબર. અને આ તોરામાં ને એમાં જ મશગુલ રહેશે. બધાના ઓલામાં જો રસ લે શહેરમાં તો બધું થઈ શકે એમ છે. તમારો પરિચય શું છે અને તમારો પ્રશ્ન શું છે? મારું નામ કિશોર વેલાણી, ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ. શું તમારો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન છે કે જે ગરડાની અત્યારે હાલ જે પરિસ્થિતિ છે, દાડે દીએ કથળતી જાય છે. ગરડાની જે શેરીઓ, જે રસ્તાઓ છે જે તૂટી ગયા છે, ભાવ કઈ રીતે વાહન ચલાવવું એ પણ મુશ્કેલી છે. મોટા મોટા ખાડા પડી ગયા છે. આવી જ રીતે આપણે જે ગરડાની નંદી ઉપર બ્રિજ આવેલો છે ત્યાં ખરેખર શ્રાવણ મહિનો છે અને હજારો હરિભક્તો નીલકંઠ મહાદેવે જ્યારે દર્શન કરવા જતા હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ આવ બંધ છે. આ જાડી સાવડીના લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી સ્ટ્રીટ લાઇટ નાખી નથી. અને ગરડા શહેરની આપણે વાત કરવી તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. કારણ કે 10,000 કરોડ રૂપિયાનું જે ફિલ્ટર પ્લાન્ટ જે મૂક્યું છે, અંદર ઘણી ખરી વસ્તુ તો અત્યારે હાલ જેને જોતી તે લઈ ગયા છે. એટલે એવી જ રીતે આપણે જે બ્રિજ બન્યો છે એ બ્રિજ તમે જુઓ તો એ પણ એની અંદર પણ મોટા મોટા ખાડા પડી ગયા છે. શમશાનની વાત કરીએ તો શમશાનની અંદર જે ઘેલા નંદીની અંદર જે લોકો પોતે શમશાનની અંદર જતા હોય છે એટલી હાલત કથળી ગઈ છે કે આ નગરપાલિકાના અધિકારીઓને સેજે અંદર દેખાતું નથી. અને ભાજપના જે લોકો છે એ ભેગા મળી અને ભ્રષ્ટાચાર સિવાય કોઈ વસ્તુ કરી નથી. એટલે અમારે ગરડાના
લોકોને મીડિયાના માધ્યમથી વિનંતી છે કે તમે સમજો અને જે આ ભ્રષ્ટાચારીઓ છે, જે અધિકારીઓ અને ભાજપવાળા ભેગા મળી અને આપણા ટેક્સના પૈસા, ગઢડાના જે વેરાના પૈસા છે જેનો દુરુપયોગ કરી અને પોતાના રોટલા શેકવામાં જે મશગુલ છે તેવાને આવનારા દિવસોની અંદર વિદાય આપો એવી અમારી વિનંતી છે. આ અંગે તમારી માગણી શું છે? અમારી માંગણી એક જ છે કે અમારા દિલની અંદર મારે એક કડી અત્યારે તમારે મીડિયાના માધ્યમથી કેવી છે કે દિલના દર્દ તો કોઈ દર્દ દિલ જાણે, યા અધિકારીઓને નથી સમજાતું, આ ભાજપ વાળાને નથી સમજાતું. બે હાથ જોડીને ગઢડાના લોકોને વિનંતી, હવે આ ભાજપને તમે જ ભગાડો. એટલે ગઢડાના લોકોને મારે બે હાથ જોડી વિનંતી છે કે આ ભાજપને, આ ભ્રષ્ટાચારી અધિકારીઓને તમે જ ભગાડો અને આવનારા દિવસોની અંદર સારી એવી સરકાર આવે ને ગઢડાનો વિકાસ થાય એવું અમે ઈચ્છીએ છીએ.